આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ જુઓ તો હજારો વર્ષ જૂનો છે, પણ આપણી આજની અત્યારની જે જટિલ સમસ્યાઓ છે ને એનો એકદમ સીધો ઉકેલ આપે છે. હા, અને આ વિષય સાંભળવામાં થોડો કદાચ પૌરાણિક લાગે, પણ એની સાયકોલોજી બહુ જ મોડર્ન છે. બરાબર. જરા કલ્પના કરો કે એક નાનકડો બાળક સીધો જ મૃત્યુના દેવ પાસે પહોંચી જાય અને ત્યાં જઈને એમને જીવન, મૃત્યુ અને માનવ મનના સૌથી મોટા રહસ્યો વિશે સવાલો પૂછવા લાગે. કોઈ ફેન્ટસી ફિલ્મ જેવું લાગે આ તો. એકદમ. પણ વાસ્તવમાં કોઈ ફિલ્મ નથી. આ આપણા ભારતીય તત્વજ્ઞાનના એક અત્યંત પ્રભાવશાળી ગ્રંથની વાર્તા છે, જેનું નામ છે કઠ ઉપનિષદ. હા, અને આ કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો એક બહુ જ નાનો પણ બહુ જ પાવરફુલ ભાગ છે. તમને ખ્યાલ હોય તો સ્વામી વિવેકાનંદનો આ સૌથી પ્રિય ગ્રંથ હતો. સાચી વાત છે. તો આજની આપણી આ ચર્ચાનું મિશન એ જ છે કે આ પ્રાચીન અને થોડા અઘરા લાગતા તત્વજ્ઞાનને આપણે એકદમ સરળ ભાષામાં, લેમેન ટર્મ્સમાં ડીકોડ કરીએ. શું કહેવાય, એક પરફેક્ટ સાયન્સ છે. હા, એટલે આજના સમયમાં જ્યાં ચારે બાજુ આટલો ઘોંઘાટ છે, ઇન્સ્ટાગ્રામ, નોટિફિકેશન્સ, હજાર વસ્તુઓ આપણું ધ્યાન ભટકાવે છે, ત્યાં આ જ્ઞાન એક નક્કર નકશા જેવું કામ કરશે. હા, આ એક માર્ગદર્શિકા છે, એક વ્યવહારિક પદ્ધતિ પૂરી પાડે છે કે કેવી રીતે યોગ્ય પસંદગીઓ કરવી. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થાય છે? એક યજ્ઞથી. આ કથાના કેન્દ્રમાં છે ઋષિ વાજશ્રવા અને એમનો નાનકડો પણ બહુ જ તેજસ્વી દીકરો નચિકેતા. નચિકેતા. તો ઋષિ વાજશ્રવા એક બહુ મોટો યજ્ઞ કરે છે, જેને વિશ્વજીત યજ્ઞ કહેવાય છે. હવે આ યજ્ઞનો મૂળ નિયમ એવો હોય છે કે વ્યક્તિએ પોતાની બધી જ પ્રિય વસ્તુઓ, પોતાની તમામ સંપત્તિનું દાન કરી દેવાનું હોય. એટલે કે સંપૂર્ણ અનાસક્તિ, બધો મોહ છોડી દેવાનો. હા, મોહત્યાગ. પણ વાસ્તવમાં કંઈક અલગ જ થાય છે. ઋષિ વાજશ્રવાને પેલો મોહ છૂટતો નથી, એટલે બધી સારી સંપત્તિ આપવાને બદલે એ માત્ર એવી ગાયો બ્રાહ્મણોને દાનમાં આપવા લાગે છે જે એકદમ નબળી છે, બીમાર છે. જેમણે પાણી પીવાનું કે ઘાસ ખાવાનું પણ છોડી દીધું હોય. બરાબર. જે ગાયો ભવિષ્યમાં ક્યારે દૂધ જ નથી આપવાની, એવી ગાયો દાનમાં આપે છે. અને અહીં જ માનવ સ્વભાવની નબળાઈ ખુલ્લી પડે છે. સમાજને દેખાડવા માટે એક મોટો ત્યાગ કરવાનો ઢોળ થાય છે, પણ અંદરથી લોભ છૂટ્યો નથી હોતો. પણ પેલો નચિકેતા ભલે નાનો છે, પણ એ બધું સમજે છે. એની દૃષ્ટિ બહુ ક્લિયર છે. એ પોતાના પિતાનો આદંભ જોઈ જાય છે. એને સમજાય છે કે આ દાન પુણ્ય નહીં, પણ પાપનું કારણ બનશે. હા, કારણ કે નિરર્થક વસ્તુઓ પધરાવવાનો કોઈ અર્થ નથી. એટલે નચિકેતા ચૂપ નથી રહેતો. એ સીધો પિતા પાસે જાય છે ને પૂછે છે, પિતાજી, હું પણ તમારી સંપત્તિ જ છું ને, તો તમે મારું દાન કોને કરશો? તમે મને કોને આપશો? વાહ, કેવો સીધો અને વેધક પ્રશ્ન. પિતા તો પહેલા કોઈ જવાબ નથી આપતા. એમને થાય કે બાળક બકવાસ કરે છે. પણ નચિકેતા 2 વાર, 3 વાર, વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે. છેવટે પિતાનો અહંકાર ઘાવાય છે અને ગુસ્સામાં આવીને બોલી ઉઠે છે, હું તને મૃત્યુ ન આપું છું, જા મેં તને યમને આપી દીધો. ઓહો, અને આ શબ્દો સામાન્ય નથી. ક્રોધમાં બોલાયેલા આ શબ્દો આખી કથાનો ટર્નિંગ પોઈન્ટ છે. કોઈ પણ બીજું બાળક હોય તો રડવા લાગે કે ડરી જાય, પણ નચિકેતા ડરતો નથી. એ તો પિતાના શબ્દો સાચા પાડમાં સીધો યમલોક પહોંચી જાય છે. હા, એની અંદર ભય નામની કોઈ વસ્તુ જ નથી. અને ત્યાં પહોંચ્યા પછીનું દ્રશ્ય તો વધુ ચોંકાવનારું છે. કેમ કે યમલોકમાં યમરાજ તો હોતા જ નથી. નચિકેતા સળંગ 3 દિવસ અને 3 રાત યમરાજના દરવાજે ભૂખ્યો તરસ્યો બેસી રહે છે. બિલકુલ. અને મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ પોતાની જ મોર્ટેલિટી એટલે કે મૃત્યુનો સીધો સામનો કરવાની વાત છે. જ્યારે યમરાજ પાછા ફરે છે ત્યારે આ જોઈને બહુ દુઃખી થાય છે. હા, કારણ કે આપણા ત્યાં અતિથિ દેવો ભવની પરંપરા છે. એક બ્રાહ્મણ બાળક 3 દિવસથી ભૂખ્યો બેઠો છે, એટલે પ્રાયશ્ચિત રૂપે યમરાજ એને 3 વરદાન માંગવા કહે છે. અને અહીંથી જ ખરા જ્ઞાનના દરવાજા ખુલે છે. સાચી વાત. તો પહેલું વરદાન નચિકેતા એ માગે છે કે જ્યારે હું પાછો પૃથ્વી પર જાઉં ત્યારે મારા પિતાનો ક્રોધ શાંત થઈ ગયા હોય અને એ મને પ્રેમથી સ્વીકારે. જે દર્શાવે છે કે એના મનમાં પિતા માટે કોઈ જ કડવાશ નહોતી. બરાબર. યમરાજ તરત આ વરદાન આપી દે છે. બીજું વરદાન થોડું રહસ્યમય છે. એ સ્વર્ગની પ્રાપ્તિ કરાવતી અગ્નિવિદ્યાનું જ્ઞાન માગે છે. હા, પણ અહીં આપણે શ્રોતાઓને ક્લિયર કરીએ કે આ અગ્નિ એટલે કોઈ લાકડા સળગાવવાની આગ નથી. તો શું છે આ અગ્નિ?
આ આંતરિક ચેતનાનો અગ્નિ છે, એક કોસ્મિક એનર્જી છે. એક રીતે જોઈએ તો આ આપણા મગજની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની પદ્ધતિ છે. યમરાજ એટલા ખુશ થાય છે કે આ વિદ્યાનું નામ જ નાચિકેત અગ્નિ પાડી દે છે. પણ ખરી કસોટી તો ત્રીજા વરદાનમાં આવે છે. નચિકેતા પૂછે છે સૌથી મોટો પ્રશ્ન. એ કહે છે કે મૃત્યુ પછી શું થાય છે? કેટલાક કહે છે આત્મા બચે છે, કેટલાક કહે છે બધું જ નષ્ટ થઈ જાય છે. મને આ પરમ સત્ય સમજાવો. પડદા પાછળ ખરેખર શું છે? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે યમરાજ આટલું ગુપ્ત જ્ઞાન કોઈને આસાનીથી નહોતા આપવા માંગતા. એમણે એની કસોટી કરવાનું નક્કી કર્યું. હા, એ કહે છે કે આ તો દેવતાઓ માટે પણ અઘરું છે. તું બીજું કંઈ માંગી લે. બરાબર. યમરાજ એને દુનિયાભરની લાલચ આપે છે. અઢળક સોનું, સેંકડો વર્ષોનું આયુષ્ય, અપ્સરાઓ, પૃથ્વીનું સામ્રાજ્ય, બધું જ ઓફર કરે છે. પણ નચિકેતા સહેજ પણ ચલિત થતો નથી. એનો જવાબ આજના ભૌતિકવાદી સમાજ માટે બહુ મોટી શીખ છે. એ કહે છે કે આ બધી ભૌતિક વસ્તુઓ માત્ર આવતીકાલ સુધી જ ટકવાની છે. ઇન્દ્રિયો તો નબળી પડવાની જ છે. હા, એ ચોખ્ખું કહી દે છે કે આ રથ, આ ગીત સંગીત તમારી પાસે જ રાખો, મારે તો માત્ર આત્મજ્ઞાન જોઈએ છે. એનો આ વૈરાગ્ય જોઈને યમરાજ સમજી જાય છે કે આ પાત્ર એકદમ યોગ્ય છે. અને પછી યમરાજ પોતાનો વાસ્તવિક ઉપદેશ શરૂ કરે છે. હા. અને એની શરૂઆત એક બહુ જ યુનિવર્સલ નિયમથી થાય છે. માનવ મનોવિજ્ઞાનનો નિયમ. હા. યમરાજ કહે છે કે જીવનમાં હંમેશા બે જ રસ્તા હોય છે, પ્રેય અને શ્રેય, પ્રેયસ અને શ્રેયસ. ચાલો આ બે રસ્તાને થોડા સિમ્પલ કરીએ. પ્રેય એટલે શું? પ્રેય એટલે જે અત્યારે આ જ ક્ષણે બહુ સારું લાગે છે, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, પણ લાંબા ગાળે એ જીવન નષ્ટ કરે છે. બરાબર. અને શ્રેય? શ્રેય એટલે એવો રસ્તો જે શરૂઆતમાં કઠિન લાગે, બોરિંગ લાગે, પણ અંતે એ કલ્યાણકારી હોય છે અને સફળતા આપે છે. એટલે જો આપણે રોજિંદા જીવનનું ઉદાહરણ લઈએ તો ધારો કે કોઈ વિદ્યાર્થીની કાલે મોટી પરીક્ષા છે. હા. હવે સવારે વહેલા ઉઠીને કલાકો સુધી વાંચવું એ શ્રેયનો માર્ગ છે. ચોક્કસ. મગજ પર તાણ પડે પણ ભવિષ્ય સુધરે. હા. અને બીજી બાજુ બુક બાજુ પર મૂકીને મોબાઈલ પર કલાકો સુધી રીલ્સ જોવી કે દોસ્તો સાથે રખડવા જવું એ પ્રેયનો માર્ગ છે. એકદમ સાચું. અત્યારે બહુ મજા આવે, ડોપામાઇનનો ડોઝ મળે, પણ અંતે ફેલિયર અને તણાવ જ મળે. યમરાજ એ સમજાવે છે કે અજ્ઞાની માણસ હંમેશા આ પ્રેય પાછળ દોડે છે, જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ મનને કાબૂમાં રાખીને લાંબા ગાળાના શ્રેયની પસંદગી કરે છે. આ તો આજના ડોપામાઇન ડિટોક્સ જેવી જ વાત થઈ ગઈ ને. આપણું મગજ હંમેશા સહેલો રસ્તો શોધે છે, પણ સાચી સફળતા ત્યારે જ મળે જ્યારે આપણે કઠિન માર્ગ અપનાવીએ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ સમજવું સહેલું છે પણ અમલ કરવો અઘરો છે. તો આ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં કેવી રીતે રાખવા? આ સમજાવવા માટે કઠોપનિષદ એક અદ્ભુત રૂપક આપે છે, રથનું રૂપક. હા, રથવાળી એનાલોજી બહુ જ પાવરફુલ છે. ચાલો આપણે શ્રોતાઓ માટે એક ચિત્ર બનાવીએ. ઓકે, તો આમાં રથ શું છે? રથ એટલે આપણું આ ભૌતિક શરીર. બરાબર. અને રથની અંદર પાછળ પેસેન્જર તરીકે કોણ બેઠું છે? એ આપણો આત્મા છે, જે શાંતિથી બેઠેલો છે. તો આ રથને ચલાવનાર સારથી કોણ છે? ડ્રાઈવર કોણ છે? આપણી બુદ્ધિ, આપણું ઇન્ટેલેક્ટ. અને ડ્રાઈવરના હાથમાં જે લગામ છે એ? લગામ છે આપણું મન. તો પછી રથને ખેંચનારા ઘોડા કોણ છે? ઘોડા આપણી 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ, ત્વચા. અને એ ઘોડા જે રસ્તા પર દોડી રહ્યા છે એ ભૌતિક જગતના આકર્ષણો છે. વાહ, આ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે બે પરિસ્થિતિઓ વિચારીએ. નિષ્ફળતા ક્યારે મળે? જો ડ્રાઈવર એટલે કે બુદ્ધિ સૂઈ જાય અથવા નબળો હોય તો એ લગામ ઢીલી મૂકી દેશે. અને લગામ ઢીલી પડે એટલે પેલા ઘોડા બેકાબૂ થઈ જાય? બિલકુલ. પછી આંખને જે જોવું હોય એ જોશે, જીભને જંક ફૂડ જ ખાવું હશે, અને રથ સીધો કોઈ ખાડામાં જઈને પડશે. પેસેન્જર ક્યારેય મંઝિલ પર નહીં પહોંચે. અને આનાથી ઉલટું દ્રશ્ય એટલે કે સફળતાનું દ્રશ્ય કેવું હોય? જો ડ્રાઈવર અત્યંત જાગૃત હોય, એ લગામ એકદમ મજબૂતાઈથી પકડી રાખે, એટલે ઘોડાઓને સીધા રસ્તા પર જ ચાલવું પડે. રથ સહી સલામત પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ માત્ર કોઈ આધ્યાત્મિક વાત નથી. આ આજના સમયના ડીપ વર્ક અને ફોકસનું પરફેક્ટ સાયન્સ છે. હા, દાખલા તરીકે તમે કામ કરો છો
અને ફોનમાં નોટિફિકેશન વાગે. તો આપણી આંખ અને કાનરૂપી ઘોડા તરતે તરફ ખેંચાય. પણ જો બુદ્ધિ જાગતી હોય તો એ તરત લગામ ખેંચીને ઘોડાને પાછા કામે લગાડી દેશે. અદ્ભુત. આ જ સાચો સેલ્ફ કંટ્રોલ છે. અને આ બધું સમજાવ્યા પછી યમરાજ આખરે મૃત્યુનું રહસ્ય ખોલે છે. હા, એ જણાવે છે કે મૃત્યુનો ભય કેમ પાયાવિહોણો છે. એમનો ફેમસ શ્લોક છે ને, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. હા, એટલે કે આ ચેતના, આ આત્મા ક્યારેય જન્મતો પણ નથી અને મરતો પણ નથી. બરાબર. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પણ આ જ ફિલોસોફી સમજાવી છે. શરીર ભલે નાશ પામે, આત્મા અકબંધ રહે છે. અને આ આત્માને ઓળખવા માટેનું પ્રતીક છે ઓમ. ઓમ. હા, ઓંકાર એ બ્રહ્માંડની શક્તિનું કેન્દ્ર છે. જ્યારે વ્યક્તિ આ સમજે છે ત્યારે એનો મૃત્યુનો ભય સાવ શૂન્ય થઈ જાય છે. આ જ જાગૃતિ લાવવા માટે જ પેલો પ્રખ્યાત મંત્ર છે ને, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ મને લાગે છે કે આ માર્ગ એટલો સહેલો નથી. યમરાજ કંઈક ચેતવણી પણ આપે છે ને. હા, એમણે એક બહુ જ સ્ટ્રોંગ શબ્દ વાપર્યો છે, શૂરસ્ય ધારા નિશિતા દુરત્યયા. આનો અર્થ શું થાય? અસ્ત્રાની ધાર, રેઝર્સ એજ. ખુલ્લા પગે એક ધારદાર અસ્ત્ર પર ચાલવું જેટલું અઘરું છે ને, એટલો જ અઘરો આ આત્મનિયંત્રણનો માર્ગ છે. ઓકે, એટલે આ કોઈ 1-2 દિવસનો ઉત્સાહ નથી. ના, 24 કલાકનું કામ છે આ. અસ્ત્ર પર ચાલતા હોઈએ ને ધ્યાન ભટકે તો શું થાય? પગ કપાઈ ગયા. બસ એવું જ છે. બુદ્ધિરૂપી સારથી એક ક્ષણ માટે પણ ઝોકું ખાઈ જાય તો વર્ષોની શિસ્ત તૂટી શકે છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આજની આ આખી ચર્ચાનો નિચોડ કાઢીએ તો નચિકેતા આપણને નિર્ભયતા શીખવે છે, રોજબરોજના જીવનમાં પ્રેયસની જગ્યાએ શ્રેયસ પસંદ કરવાનું છે, અને રથના રૂપકથી આપણી બુદ્ધિને જાગૃત રાખવાની છે. હા, એટલે કઠ ઉપનિષદ માત્ર જૂની વાર્તા નથી, પણ આપણી ખોટી આદતો છોડીને આપણું શ્રેષ્ઠ વર્ઝન બનવાનું મેન્યુઅલ છે. ચોક્કસ. કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરે ત્યારે આળસ આવે તો એટલું જ યાદ રાખે કે મારો સારથી સૂઈ રહ્યો છે અને મારે એને જગાડવાનો છે. સાચી વાત. પણ આનાથી એક બહુ જ ગંભીર અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? તમે વિચાર કરો કે આપણી બુદ્ધિરૂપી સારથી રથને સાચી દિશામાં લઈ જવા માટે છે. પણ આજના આધુનિક યુગમાં શું સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ્સ જાણી જોઈને આપણા ઘોડાઓને ભટકાવવા માટે જ ડિઝાઇન નથી થયા? ઓહો, આ ખરેખર બહુ જ ઊંડો વિચાર છે. હા, શું આપણે અજાણતા જ આપણા રથની લગામ કોઈ મશીન કે મોબાઈલની સ્ક્રીનને તો નથી સોંપી દીધી ને? આના પર આપણે સૌએ વિચાર કરવાની જરૂર છે. એકદમ સાચી વાત. આધુનિક અલ્ગોરિધમ સામે આપણો આ પ્રાચીન સારથી કેટલો જાગૃત છે એ જ આપણી ખરી કસોટી છે. આશા છે કે આજની આ ચર્ચા અને આ જ્ઞાનનો ખજાનો આપણા રથને સાચી દિશામાં હાંકવામાં જરૂર મદદરૂપ થશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જાગૃત રહીએ અને સારથીને ક્યારેય સૂવા ન દઈએ.